વિસનગર તાલુકા પોલીસની જુગાર સામે કડક કાર્યવાહી, ₹17,170 રોકડ સાથે 7 શખ્સોની ધરપકડ। વિસનગર તાલુકા પોલીસ દ્વારા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિસનગર તાલુકા પોલીસ દ્વારા અસરકારક રેડ કરવામાં આવી હતી। તારીખ 30/1/2026ના રોજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વી.આર. વાણિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતું। તે દરમિયાન કમાણા ગામ નજીક મેલડી માતાના મંદિર પાસે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરતી ટીમને બાતમી મળી હતી કે કમાણા ગામની સીમમાં આવેલા તળાવ નજીક ખારી નદીના ખુલ્લા વિસ્તારમાં કેટલાક ઇસમો ગંજી પાનાના હાર-જીતનો જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે ટીમ દ્વારા પંચો સાથે સ્થળ પર રેડ કરી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા। સ્થળ પરથી જુગારના સાધનો તથા રોકડ ₹17,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ અંગે આરોપીઓ સામે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: અમિત કુમાર વિજયભાઈ, ઉંમર 34 વર્ષ, રહે કમાણા; અમરતભાઈ મનસારામ પટેલ, ઉંમર 63 વર્ષ, રહે કમાણા; દિનેશભાઈ રણછોડભાઈ પટેલ, ઉંમર 48 વર્ષ, રહે કમાણા; ભાવેશકુમાર મહેબભાઈ પટેલ, ઉંમર 41 વર્ષ, રહે કમાણા; પિયુષકુમાર અંબારામભાઈ પટેલ, ઉંમર 48 વર્ષ, રહે કમાણા; દિલીપકુમાર રણછોડભાઈ પટેલ, ઉંમર 40 વર્ષ, રહે કમાણા; વનરાજી મફાજી ઠાકોર, ઉંમર 35 વર્ષ, રહે કમાણા। વિસનગર તાલુકા પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ સરાહના મળી હતી। પોલીસ વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે।